टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતી એરટેલ ઓલરેડી સ્ટોકમાં જોઈએ તો આપણને 16 એપ્રિલના રોજ નવા રેકોર્ડ હાઈ બન્યા હતા અને આજે ફરીથી આપણે જોશો તો નીચે 1800ના લેવલથી સપોર્ટ મળ્યો અને ફરીથી 1900 પાર કારોબાર કરી રહ્યો છે અને આ સ્ટોક છે કે આપણે વારંવાર જોઈએ કે આપણને થોડો ઘટાડા બાદ ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવતી હોય છે અને રિટેલ ઇન્વેસ્ટરો સાથે એચએનઆઈ ક્લાયન્ટો પણ આપણને આ બધા સ્ટોક છે કે જેમાં અહીંયાથી તેમનો અહીંથી ભરોસો અહીંથી જળવાતો હોય છે. સર કઈ રીતે વ્યૂ લઈશું આપણે ભારતી એરટેલ આજે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે સર? જો વ્યોમિક ભારતી એરટેલ ઓવરઓલ આપણે જોઈએ તો એક બહુ જ સ્ટાર પરફોર્મર રહ્યો છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો લગભગ 700, 750, 800 નો ભાવ ચાલી રહ્યો હતો એ તેનો 1900 નો ભાવ દેખાય. નોન સ્ટોપ મૂવ આવ્યો છે અને હવે તો એને એક ફ્રેશ રેલી શરૂ કરી છે. છેલ્લા 4 મહિનાથી એક રેન્જમાં ચાલી રહ્યો હતો. રેન્જ મોટી હતી, લગભગ નીચેમાં 1500 અને ઉપરમાં 1750 થી 1800. હવે એ લેવલ બ્રેક કર્યો છે ઉપરની તરફનો અને હવે ઉપરમાં એક સારું એવું ફ્રેશ ઝોનમાં આવી ગયો છે. મને એમ લાગે છે કોઈ બી ઘટાડો આવે છે એમાં ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. આ એક આ સ્ટોક જે છે ભારતીય એરટેલ એની પોતાની જ એક અલગ જ ટ્રેજેક્ટરી પર ચાલી રહ્યો છે અને વ્યૂ પોઝિટિવ છે. મને એમ લાગે છે કે નીચેમાં મેજર સપોર્ટ જે છે 1850 નો છે, જ્યાં સુધી બ્રેક નથી થતો અને ક્લોઝ નથી આપતો એની નીચે. મને એમ લાગે છે ઉપરમાં આપણને 1950 થી લઈને 2000 સુધીના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. ડેફિનેટલી આમાં એક પોઝિટિવ વ્યૂ બનાવીને ચાલુ છે.